નમસ્કાર મિત્રો, આજે 2 જુલાઈ 2026 નો દિવસ ચૈતરભાઈ વસાવાના કેસમાં એક બહુ મોટી બાબત સામે આવી છે. જ્યારે ચૈતરભાઈને જેલમાં પૂર્યા ત્યારના એ દિવસે જે દિવસે ચુકાદો આવ્યો એ દિવસનું જો મારું મીડિયાનું નિવેદન સાંભળ્યું હોય તો એમાં હું બોલ્યો છું કે સરકારી પોલીસ, સરકારી ફરિયાદી, સરકારી સાક્ષી, સરકારી વકીલ બધાએ ભેગા મળી અને ભાજપના ઈશારે નિર્દોષ લોકોને જેલમાં પુરાવાનું ષડયંત્ર કર્યું છે. આ નિવેદન મારું તે દિવસથી લઈ આજ દિવસ સુધીનું છે. હવે આ વિડીયો સાંભળો, બહુ એક રસપ્રદ બાબત સામે આવી છે. આ સાંભળો. ફોરેસ્ટ ઓફિસર પરના હુમલા, ખંડણી અને ફાયરિંગના કેસમાં તાજેતરમાં નામદાર સેશન્સ કોર્ટે એમએલએ ચૈતર વસાવા સહિત અન્ય 8 જણને 7 વર્ષની સખત કેદની સજા કરવામાં આવેલી. એ કિસ્સામાં કાયદાનું કામ કર્યું છે, પણ એ કેસમાં જે સંવેદનશીલ બાબત એવી હતી, એક મહિલા કન્વિક્ટ અને 18 દિવસનું નવજાત બાળક હતું. એ જે બાબત છે જયારે સરકારના ધ્યાન પર આવી ત્યારે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તથા માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબે સંયુક્ત નિર્ણય એવો લીધો કે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષ સંઘવીએ એવો નિર્ણય લીધો કે આ જે બેન છે એને જામીન અપાવી દેવા, છોડી મૂકવા. આ વિડીયોમાં આપણા ગુજરાત હાઈકોર્ટના સરકારી વકીલ શ્રી છે, તેઓ એવું જણાવે છે કે જામીન અરજી કરે ત્યારે સરકાર તરફે એટલે ગુજરાતની હાઈકોર્ટના માનનીય સરકારી વકીલ શ્રી એવું જણાવે છે કે ભૂપેન્દ્રભાઈ અને હર્ષ સંઘવીએ સીધી સૂચના હાઈકોર્ટના સરકારી વકીલ સાહેબ શ્રીને આપી અને વકીલ સાહેબ શ્રીએ હર્ષ સંઘવી અને મુખ્યમંત્રીની સૂચના પ્રમાણે કોર્ટમાં કામ કર્યું, જેના કારણે શકુંતલાબેનને જામીન મળી ગયા. હું આ જ વાત પહેલા દિવસથી કહું છું કે મુખ્યમંત્રી અને હર્ષ સંઘવી સરકારી વકીલોને પહેલા દિવસથી સૂચના જ ખાનગીમાં અને જાહેરમાં આપતા હશે. એટલે જ ડેડિયાપાડાની કોર્ટમાં નિર્દોષ માણસોને 7 વર્ષની સજા થઈ. આ સ્પષ્ટ રીતે સાંભળો, ફરીથી હું તમને સંભળાવું. કેસમાં જે સંવેદનશીલ બાબત એવી હતી, એક મહિલા કન્વિક્ટ અને 18 દિવસનું નવજાત બાળક હતું. એ જે બાબત છે જયારે સરકારના ધ્યાન પર આવી ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તથા માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબે સંયુક્ત નિર્ણય લીધો. હર્ષ સંઘવી અને ભૂપેન્દ્ર પટેલે સંયુક્ત નિર્ણય લીધો કે ચૈતર વસાવાને ખોટા કેસમાં 7 વર્ષની સજા પાડી આદિવાસી સમાજને જાગૃત કરે છે એ કામ રોકવાનું છે. આ ખેલ આજે ખુલ્લો પડી ગયો. હાઈકોર્ટ